નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને ગહન વિષય પર વાત કરવાના છીએ, જે પંડિત શ્રીરામ શર્મા આચાર્યના વિચારો પર આધારિત છે. અને વિષય છે માનવીય વિદ્યુતનો ચમત્કાર. શું ક્યારેય વિચાર્યું છે કે આપણી અંદર જ એક એવી જબરદસ્ત શક્તિ છુપાયેલી છે જે ખરેખર ચમત્કારો કરી શકે છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ કે આપણી જે ચેતના છે, આપણી અંદરની જે જાગૃતિ છે, એ ખરેખર એક પ્રકારની વીજળી હોય તો? અને એ પણ એવી વીજળી જેને આપણે કંટ્રોલ કરી શકીએ, પોતાની મરજી મુજબ વાપરી શકીએ. તો શું થાય? આ એક સવાલ છે જે આજના આપણા વિષયનો પાયો છે. તો આખરે આ માનવીય વિદ્યુત છે શું? જુઓ, આ કોઈ સ્વિચ દબાવવાથી ચાલતો બલ્બ નથી. ના, આ તો આપણા વિચારોની શક્તિ છે, આપણી ઈચ્છા શક્તિની તાકાત છે. એ કોઈ ભોજનથી નથી મળતી, પણ આપણા વિચારો કેટલા શુદ્ધ અને મજબૂત છે એના પર એનો આધાર છે. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ આપણી અંદર રહેલી આ અદૃશ્ય શક્તિને. આપણા મનમાં જે સંકલ્પો જાગે છે, જે ઈચ્છાઓ હોય છે, એને હકીકતમાં કોણ બદલે છે? એ છે આ આંતરિક ઊર્જા. સમજો કે આ એક પુલ જેવું છે, જે આપણા વિચારોને વાસ્તવિક દુનિયા સાથે જોડે છે. પણ શક્તિ મેળવી લેવી એ તો માત્ર શરૂઆત છે. અસલી પડકાર તો એને સાચવી રાખવાનો છે. તો ચાલો જોઈએ કે આ અમૂલ્ય ઊર્જાને આપણે કેવી રીતે વેડફાથી બચાવી શકીએ. અને આ વાત બહુ જ મહત્વની છે. આ ઊર્જા પેદા કરવી કદાચ એટલી અઘરી નથી જેટલી એને સાચવી રાખવી. આપણે જાણતા અજાણતા જ આપણી આ કિંમતી શક્તિને વેડફી નાખતા હોઈએ છીએ. અહીં જુઓ, બધું કેટલું સ્પષ્ટ છે. એક બાજુ આપણી શક્તિ ક્યાં વેડફાય છે? તો કે અનિયંત્રિત ઈચ્છાઓમાં, ખોટી ચિંતાઓમાં અને બસ કારણ વગર બોલબોલ કરવામાં. અને બીજી બાજુ આ બધાથી બચવાનો ઉપાય શું છે? માત્ર એક જ શબ્દ: સંયમ. સંયમ એક એવી ઢાલ છે જે આપણી ઊર્જાને બહાર જતી રોકે છે. અને જ્યારે આપણે આ ઊર્જાને સાચવીએ છીએ, ત્યારે શું થાય છે? ત્યારે એ એક તેજ બનીને આપણી આસપાસ ફેલાય છે, એક આકર્ષણ બને છે. આ કોઈ મેકઅપ કે સારા કપડાની સુંદરતા નથી, પણ એ અંદરની શક્તિની ચમક છે જે બીજા લોકોને પણ ખેંચે છે. પણ કહેવાય છે ને કે દરેક શક્તિ સાથે એક ખતરો પણ હોય છે. તો હવે વાત કરીએ આ શક્તિના દુશ્મનની, એટલે કે અહંકારની. જ્યારે આ શક્તિનો ખોટો ઉપયોગ થાય છે, ત્યારે શું થાય છે? આ એક ખૂબ જ ગંભીર વાત છે. જ્યારે આટલી મોટી આંતરિક શક્તિનો ઉપયોગ ફક્ત પોતાના સ્વાર્થ કે અહંકાર માટે કરવામાં આવે, ત્યારે તે એક આધ્યાત્મિક ગુનો બની જાય છે અને એના પરિણામો ખૂબ જ ખરાબ હોય છે. આ સરખામણી કેટલી સચોટ છે! વિચારો, વીજળીનો એક ખુલ્લો તાર, એને જે અડે એ બળી જાય. બસ એવું જ કંઈક અહંકારથી ચાલતી આત્મિક શક્તિનું છે. એ વ્યક્તિને તો નુકસાન પહોંચાડે જ છે, પણ એની આસપાસના લોકો માટે પણ વિનાશકારી બને છે. સંબંધો બળી જાય છે, શાંતિ ખતમ થઈ જાય છે. તો પછી આ શક્તિશાળી ઊર્જાને સુરક્ષિત કેવી રીતે રાખવી? એનો રસ્તો શું? જવાબ ખૂબ સરળ છે: સેવા અને નિસ્વાર્થતા. આ બે ગુણ છે ને, એ વીજળીના તાર પરના ઇન્સ્યુલેશન જેવું કામ કરે છે. એ શક્તિને સુરક્ષિત રાખે છે અને એને સાચી દિશામાં, એટલે કે બધાના ભલા માટે વાપરે છે. ચાલો હવે આપણે આ ચર્ચાના સૌથી પ્રેરણાદાયક ભાગ તરફ જઈએ. અહીં ચમત્કાર શબ્દનો સાચો અર્થ શું છે તે સમજીએ. આપણે જ્યારે ચમત્કાર શબ્દ સાંભળીએ, ત્યારે આપણને કોઈ જાદુ જેવી ઘટના યાદ આવે છે. પણ અહીં વાત એની નથી. સાચો ચમત્કાર કોઈ બહારની ઘટના નથી, પણ એ છે વ્યક્તિના ચારિત્ર્યનું, એના સ્વભાવનું બદલાવવું. એક સામાન્ય માણસમાંથી એક મહાન માણસ બનવાની જે સફર છે, એ જ સાચો ચમત્કાર છે. તો આ પરિવર્તનનો રસ્તો શું છે? અહીં 3 સ્પષ્ટ પગલાં છે. પહેલું, સંયમથી પોતાની આંતરિક શક્તિને ભેગી કરો. બીજું, નિસ્વાર્થ સેવા કરીને એને શુદ્ધ કરો. અને ત્રીજું, એ શક્તિને આખી દુનિયાના કલ્યાણ માટે વાપરો. આ 3 પગલાં જ આપણને મહામાનવ બનવા તરફ લઈ જાય છે. અને જે વ્યક્તિ આ રસ્તા પર ચાલે છે, એના જીવનમાં કેવા ફેરફાર આવે છે? એનું જીવન પછી પોતાના માટે નથી રહેતું, પણ બીજાના ભલા માટે બની જાય છે. એ વ્યક્તિ અંગત મોહમાયા છોડી દે છે અને આખી દુનિયાને પોતાનો પરિવાર સમજવા લાગે છે. વસુધૈવ કુટુંબકમની ભાવના એમના જીવનમાં જીવંત થઈ ઉઠે છે.
તો આમ આપણે નિષ્કર્ષ પર આવી શકીએ માનવીય વિદ્યુતનો સૌથી મોટો અને સાચો ચમત્કાર કોઈ હવામાં ઉડવું કે પાણી પર ચાલવું નથી પણ એક સામાન્ય માણસનું ચારિત્ર્યવાન એક મહાન માનવમાં બદલાઈ જવું એ જ છે આ જ સાચી આધ્યાત્મિક જીત છે. અને હવે અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. જો આપણું સૌથી મોટું સર્જન આપણું પોતાનું ચારિત્ર્ય જ હોય તો આજે આપણે આપણી શક્તિ આપણી ઊર્જા ક્યાં વાપરી રહ્યા છીએ? શું આપણે એને ખોટી બાબતોમાં વેડફી રહ્યા છીએ કે પછી એક શ્રેષ્ઠ ચારિત્ર્ય બનાવવા માટે એનો ઉપયોગ કરી રહ્યા છીએ? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ. આભાર.